ભરતનો જ છે. ચાલ રાત્રિના 12 થવા આવ્યા છે. તમારા નિત્ય નિયમ મુજબ કરણસિંહ વાઘેલાના આઠમના દરવાજા ઉપર હું જાઉં છું. અરે કરણસિંહ વાઘેલા સુતો હોય તો જાગ, બાબરો ભૂત તારા આઠમના દરવાજા ઉપર આવી ગયો છે. આ તે કેવું વિચિત્ર સ્વરૂપ અને કેવા વિચિત્ર અવાજો અને કરણસિંહના નામના જાપ. અરે કરણસિંહ નહીં પણ હરપાલ દે કહે, હરપાલ દે. કોણ હરપાલ દે? હા હરપાલ દે. અરે હરપાલ દે, મારે તારી સાથે કોઈ વેર નથી, માટે તું પાછો ચાલ્યો જા અને તારા મહારાજ કરણસિંહ વાઘેલાને મોકલ. તારે વેર ગમે તેની સાથે હોય, પણ આ દરવાજાના ચોકી પેલાનો હું નોકર છું. આ નોકરી મારી છે. આ દરવાજાની અંદર તું પ્રવેશ નહીં કરી શકે. આહા, આ ફૂલ જેવા બાળકનો, આ ફૂલ જેવા બાળકનો આજે મારા હાથથી વધ થશે, માટે હજુ કહું છું હરપાલ દે, પાછો ચાલ્યો જા. અરે આ નાદાન ઉંમર જોઈ અને આવા બકવાસ ન કર. હું તને કહું છું કે તું પાછો ચાલ્યો જા. આહા, આ છોકરો હવે માને તેમ નથી, માટે તો જોઈને આવું છું હું ત્યાં. આ છોકરો બહુ શક્તિશાળી છે અને વળી પાછો મારો સમય પણ પૂરો થયો છે, માટે ચાલ અત્યારે જાઉં છું, ફરી પાછો કાલે આવીશ. આહા, જે દરવાજાનું રક્ષણ અને ચોકી પેરો મહારાજે મને સોંપ્યો, આટલો ભયંકર દરવાજો. ચાલ મહારાજને તેને જાણ કરું કે તમારાને બાબરાને શું વેર છે. સાચી હકીકત જાણું, પછી જ મહારાજની નોકરીનો તિરસ્કાર